માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો સ્વાગત છે આજના આપણે નવા વ્લોગની અંદર. મિત્રો ઘણા ટાઈમથી કે મિત્રોની કમેન્ટ હતી કે વ્લોગ તમે ચાલુ રાખો, પણ ટાઈમ નહોતો મળતો એટલે વ્લોગ કાંઈ શૂટ કરતા નહોતા. તો અત્યારે નાય અને ફ્રેશ થઈ ગયા તો હવે વ્લોગની શરૂઆત કરી. સવારે એક બે ક્લિપ તો શૂટ કરી, હું તમને આગળ બતાવું. તો એ પણ આ વ્લોગની અંદર આપણે તમારી સાથે શેર કરીશું. તો જરૂર વિડીયોને કહેવાની કે લાઇક, શેર અને નવા મિત્રો આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો વ્લોગની આગળ શરૂઆત કરીએ. ક્લિપ પણ બતાવો. અત્યારે બધી જો દાદી આવ્યા છે તો બા એ થોડાક કામ હમા કરતા હતા, તો એ પણ હમા કરવા લાગી ગયા. તમને બતાવી દઉં. તો જો તડકે ક્યાંય ક્યાં લઈને બેસી ગયા, કેમ કે ઓસરીમાં તો પછી ઠંડી લાગે, પવન છે એટલે આજે હવે ક્યાં કે મકર સંક્રાંતિ આવે એટલે તો તમને ખ્યાલ જ હોય, થોડીક ઠંડીનો અહેસાસ વધારે હોય. એટલે માટે અહીંયા ઘઉં હમા કરતા હતા તો દાદી પણ લાગી ગયા હમા કરવા. એટલે એમાં જે કાંકરી કે એવું હોય ને, જે પુતરાની એ અલગ પાડે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો સ્વાગત છે આજના આપણા નવા વ્લોગની અંદર. મિત્રો ઘણી વખત કે ઘણી કમેન્ટ અને રિક્વેસ્ટ મિત્રોની આવતી હતી કે તમે રેગ્યુલર વ્લોગ બનાવો, પણ વ્લોગનો ટાઈમ નહોતો મળતો. દુકાને બેઠા હોય એટલે આખો દિવસ એકને એક જગ્યાનું હોય એટલે બહુ શૂટ ન કરતા હોય. આપણે બહાર ક્યાંક ગયા હોય અથવા તો બીજું કંઈ કામ હોય તો આપણે થોડો શૂટ કરી તો પણ વ્લોગ બની જાય. પણ દુકાને બેઠા એટલે પછી એમ થાય કે દરરોજ મિત્રોને એકને એક જગ્યાનો હું વ્લોગ બનાવીને શેર કરવો એમ. તો અત્યારે આપણે નાહીને ફ્રેશ થઈ ગયા હતા તો થોડી વાર કીધું તડકે ઊભા રહી. ઠંડી છે, પવન ઠંડો છે. અત્યાર સુધી તાપતા હતા એટલે વ્લોગ કંઈ સ્ટાર્ટ નહોતો કર્યો. સવારે એક બે ક્લિપ શૂટ કરી, હું તમને આગળ બતાવીશ. એના પહેલાં આ બાજુ પાછળ તમે જોઈ કહો દાદી આવ્યા છે, બા એ ઘઉં હમા કરતા હતા તો એ પણ એમાં લાગી ગયા છે. કોઈ કાંકરીને પુતરાને અલગ પાડવાનું એવું બધું છે. આપણે આ બાજુ તડકે થોડાક આંટા મારી છે, પવન છે. તમને આ બાજુ પાછળ દેખાય તો જાળવાની બધી ડગે ને ચકલાને ચણ નાખી તો એ થોડી વાર ચણવા આવે, પછી ખિસકોલી આવે તો ઉડી જાય એવું બધું છે. તો જરૂર વિડીયોને લાઇક, શેર ને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બંને એટલો પ્રયત્ન તો કરીશું આપણે વ્લોગનો, પણ પછી એકને એક જગ્યાનો હોય એટલે મને એમ થાય કે મિત્રો સાથે દરરોજ એકને એક વસ્તુ શેર નથી કરવી એવું છે. ક્યાંક ફ્રી જ્યાં હોય તો લાઈવ કરતા હોય, શોર્ટ વિડીયો આપણે ડાલતા હોય એવું બધું છે. ઓલ બાજુ કહું જે કાંકરીને છે ને એ અમુક કરવાનું કામ ચાલુ. એ જો ચોખા નાખ્યા છે એ સામે વેંડી ઉપર ખિસકોલી, તો એ કડીક થઈને અહીંયા આવે ને એટલે ચકલા ઉડી જાય એવું બધું છે. ને આ બાજુ અત્યારે પતરા ઉપર પણ ઘઉં નાખ્યા છે કબૂતરને ચણવા માટે. અત્યારે હવે સંક્રાંત આવે એટલે તમને ખ્યાલ જ હોય કે પતંગો ચગતી હોય તો ચકલાને ચણ નાખવી જોઈએ, જેથી કરી દૂર દૂર સુધી ઉડીને ખાવા માટે ન જાય. ઉડતા હોય ને તો પછી પતંગના દોરામાં ને એમાં બધે ફસાતા હોય એવું બધું હોય. એટલે જગ્યા હોય અહીંયા થોડીક ચણ નાખી દે તો એ બહુ દૂર ન જાય ને અહીંયા ચણ ખાઈ અને પાછા એના જ્યાં માળા હોય અહીંયા જતા રહે એવું બધું છે. તો ચાલો હવે તમને સવારની એક બે ક્લિપ એ બતાવી દઉં ને પછી પાછા ફ્રી હોય ત્યારે મળી. તો હવે થઈ ગયો બપોરનો ટાઈમ, તો જમવું તો આવી જાઓ. તમને ટાઈમ પણ બતાવી દઉં. જો 12:30 કહેવાય કે 10 મિનિટની વાર છે હવે. તો જમી લઈ ફરી પાછા. ને ચકલા પણ હવે પાછા ચણ ખાવા માટે આવી ગયા, તમને બતાવું. જો સવારમાં કડી કેવું થયું હતું કે થોડી વાર ખિસકોલી છે એ આવતી હતી ને વચમાં એવું થયું એક ચક્કાબાજ આવ્યું ને એટલે પછી બધા ચકલા બી ગયા. પછી ઘડીક વાર નહોતા આવતા, હવે ધીમે ધીમે પાછા ચણ ખાવા માટે મીના આવવા. તો ચાલો હવે બપોરો કરી લઈ. તમારે પણ બપોરો કરવો હોય તો આવી જાઓ.
બધાય થઈ ગયા આમાં. આપણે સવારે તમને હમણાં આગળ તમે ક્લિપ જોઈમાં વાત કરી હતી મેથીની રોટલી, દેશી પરોઠું. આમાં રીંગણા બટેકા, વટાણા, તો ઊંધિયું છે, રીંગણા બટેકા, ટમેટા અને વટાણા. 3-4 વસ્તુ દેખાય છે. પાંચમી કાંઈ તમને દેખાય તો કહેજો કમેન્ટમાં. ને આ બાજુ છે રીંગણાનો ઓરો. ગુડ ઇવનિંગ મિત્રો, તો સ્વાગત છે એના એ વ્લોગની અંદર મિત્રો. બપોરે તો આપણે બહાર જતા રહીએ એટલે વ્લોગ કંઈ પછી શૂટ નહોતો કર્યો, એટલે કંઈ એક ક્લિપ કંઈ આવી નથી. બપોર પછી ડાયરેક્ટ સીધા ઇવનિંગની ક્લિપ આપણે તમારી સાથે શેર કરી. તો આજે બને છે કંઈ ભજીયા, તમને બતાવી દઉં. તો સામે તમે જોઈ કહો બટેકાની જે પતરી છે એના ભજીયા બની ગયા છે, ને અત્યારે કાણ ચાલુ છે, લીલી ડુંગળીના ભજીયા બને છે. તો બહાર અહીંયા કણે અત્યારે બને છે ભજીયા, ને રસોડામાં બને છે ચટણી. તો એ પણ બતાવું, ને આજે એક આઈટમ એટલે કે આજે મેથીના ગોટા પણ બનાવવાના છે. તો જો રસોડામાં તો કાંઈ તમને દેખાશે જ નહીં, ધુમાડો પણ એટલો થાય છે. એટલે અહીંયા અત્યારે બા એ બનાવે ચટણી, જે પેકિંગ આવે એનું માપતાલ આપણે ઓલરેડી આગલા ઘણા વ્લોગમાં પણ જણાવ્યું છે કે જે આ રીતે જો પાઉચ આવે 10 રૂપિયાનું ચટણી બનાવવા માટે, તો એ 1 ગ્લાસ કે કંઈ એનું માપતાલ હોય પાણીનું, તો એમાં એ 1 પેકેટ નાખવાનું હોય. તો એ બાજુ બને ચટણી, ને આ બાજુ બેન એ અત્યારે મોરે છે મેથી. તો મેથીના ગોટા પણ આજે બનાવવાના છે. તો ડુંગળીના એ બને ત્યાં મેથી સુધારવાનું કામ એ બોને ચાલુ કર્યું છે. તો ફાઇનલી મિત્રો ડુંગળીના અને બટાકાના પતરીના ભજીયા એ બની ગયા, અને હવે બને છે ગોટા, મેથીના ગોટા. તો તમારે પણ ખાવા હોય તો આવી જાઓ, ને પછી આપણે આ વ્લોગને કે અહીંયા જ પૂર્ણ કરીએ અને મળીએ જલ્દી નવા વ્લોગની અંદર. તો ગરમા ગરમ જ ગોટા ખાવાની મજા આવે. તો આપણે તો ચાલુ પણ કરી દઈ. બાપુ હેલ બાજુ બનાવે ગોટા. હવે ઓલરેડી 2 તો બની ગયેલા, તમને બતાવ્યા હતા એ બટેકાની પતરીના અને ડુંગળીના લીલી. તો ચાલો ખાવા હોય તો આવી જાઓ, ને પછી આપણે આ વ્લોગને અહીંયા પૂર્ણ કરીએ. મળીએ જલ્દી એક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.